મોટા ભાઈ બોલ ને. ક્યાં જાઓ છો? હવે ઓફિસ જ જવાનું હોય ને ક્યાં જવાનું હોય? હે ક્યાં જાવ છો? મને એમ કે ઓફિસે નહીં જવાના હોય. ઓફિસે તો જવું જ પડે ને ધંધો કરવા. અને ઓલી ફાઇલ તું દઈ આવ્યો તો પછી કઈ રૂપેશભાઈને દેવાની કીધી હતી. રૂપેશભાઈને ફાઇલ દઈને શું કામનું છે? કેમ? આ હે? વખતે જે ગણતરી આપણે કરીને હા. એ ગણતરીમાં ભૂલ કરી છે જિજ્ઞેશે. તો જ્યાં સુધી એ ફાઇલમાં સુધારો નહીં થાય ત્યાં સુધી હું રૂપેશભાઈને ફાઇલ કઈ રીતે મોકલી શકું? બહુ કરી હો. મેં તને કેટલી વાર કીધું કે ધંધામાં ધ્યાન દ્યો. મારો વાંક છે કે તમારો વાંક છે? ફાઇલ તમારી છે, ધ્યાન તમારે દેવાનું હોય. મારું કામ તો પરફેક્ટ છે. પરફેક્ટ વાળો. તારે એકવાર મારી ફાઇલ તો ચેક કરી લેવાય ને. વાહ ભાઈ વાહ. મારે મારું કામ ય કરવાનું અને તમારું ય કરવાનું એમ? એમાં હું વાંધો? હે તમે કઈ દિવસ મારું કામ કર્યું એ કહેશો? હર વખતે છે ને મારે જ તમારી ફાઇલો ચેક કરવી પડે છે. હાલો વાંધો નહીં. હવે હું તારું કામ કરે બરોબર. નવરા પડો તો કરો ને. હા અને હું કહું હું કે આપણે છે ને આવતા મહિનામાં ક્યાંક બહાર જાવી. રહેવા દો, નહીં ભેગું થાય. અરે ભેગું હું ન થાય, બધું ભેગું થઈ જાય. નોટ થાય ને. કેમ? આપણા ઘરમાં એક થાપણ આવી છે. હે થાપણ થાપણ હું થાપા? એક. એટલે તું મામાની વાત કરીશ? હાસ તો. અરે ભાઈ આવ્યા એના મહિનોથી થયો છે તો શું લાગે છે? મહિનોથી થયો છે પણ ઘરેથી જવાનું નામ લે છે ખરું? એ તારી વાત થાય છે હો. મને તો એ સમજાતું નથી કે ભાઈ જશે ક્યારે ઘર છોડીને? હવે એ તો મને તો હું ખબર હવે. અરે તો ઘરના મોટા શું કામના તમે? કાંઈ કામના નથી. ખાલી હળું હળું બોલ ને. ખાલી મમ્મી સાંભળશે તો પછી. ખાલી ઉંમરમાં ટાંડા જેવડા થયા છો, બાકી બુદ્ધિમાં તો કાંઈ નથી. પણ એ ક્યારે જાય એ મને થોડી ખબર હોય હવે. અરે તો પણ ધ્યાન દેવાય ને. તો કાંઈ વાંધો નહીં, મારી વાત સાંભળ. હું મમ્મીને પૂછી જોઈ કે ક્યારે જવાના છે. બસ. સરસ. તમને ખબર છે હા મામા જ્યારથી ઘરમાં આવ્યા છે ને ત્યારથી શાંતિથી રહેતા નથી અને આપણને શાંતિથી રહેવા નથી દેતા. એના દવાખાનાનો ખર્ચો કેટલો? તો મને ખબર પણ શું કરવું? આનો કાંઈ રસ્તો છે? અને ચિંગુસાઈમાં તો મોટા મોટા ચિંગુસોને વટે ને એમાંના છે. પોતાના પૈસા કાઢવાના થાય ને તો 70 બાના એમની પાસે પડ્યા હોય, પણ આપણા પૈસા કાઢવાના થાય ને તો કે કાઢો કાઢો તમે તાર પૈસા કાઢો. માતાજી છે ને એના દવાખાનાની ફાઇલ, એના રિપોર્ટ, દવા ટાળી ગયા છે હવે. હું શું કહું છું, આ અવાજ ઠોઠોનો અવાજ એનો આવ્યો. એ આખી જિંદગી ઠોઠો જ કર્યું છે. આ બીડીઓ પીવામાંથી ઊંચા આવે તો હવે એની ઉધરસ જાય ને. 4 ભાઈ પીતા. કેટલા? એક ભાઈ પીતા હોય ને તો કાંઈ ન થાય. તો એકારે 4 ભાઈ પીવે. 4 ભાઈ બીડીનું નામ છે ભાઈ, કંઈક તો મગજથી વિચારો. તે હું બીડી નામ જ કહું છું. એક ભાઈ આવતા હોત તો શું વાંધો હતો? તો આ 4 ભાઈ. હવે એ કંપનીવાળાએ જેને બનાવીને એની સાથે આપણે ડિબેટ કરીશું, એમની સાથે પ્રશ્નોત્તરી કરીશું. એમાં ખબર પડશે કે એ લોકોએ 4 ભાઈ શું કામ નામ રાખ્યું, ના, ના. એક ભાઈ કેમ ન રાખ્યું. એ તો કાંક લકી છે એટલે રાખ્યું હોય. પણ હવે આ શું કરવાનું છે કે હું એ જ કહેવા માંગુ છું કે જેમ બને ને એમ જલ્દીથી જલ્દી હવે તમે મામાનો રસ્તો કરો ને, આ ઘરમાંથી બહાર કાઢો ને તો શાંતિથી આપણે જીવી શકશું. બાકી નકર જેટલો પગાર આવશે ને આપણો, આ જેટલી આવક હશે ને એના કરતાં જાવક મામો વધારી કરી દેવાનો છે. લેણામાં કરી જાવ એ તો મને ખબર છે. હે તો શું? હા, તા મમ્મીને મળીને મારે વાત તો કરવી જ પડશે. એ જ તો વાત છે. આમે હું તો વિચારું છું મામાને સાપુતારા લઈ જઈને પછી એને કઈ મામા હાકો તો આપણે હેઠો ઉતરી જાવ. પછી મામા હાકીને ભલે જતા. તમને શું લાગે છે એટલા પાગલ છે મામા? હું તો દાંત કટાવું એમ થોડો કંઈક મામાનો જીવ લેવાય. પણ આપણને નડે હશે એ વાત 100%. કોઈની કુંડળીમાં જેટલા શનિદેવની નડતા હોય ને એટલા તો આપણને મામા નડે છે. હા, એ વાત થાય છે. હવે આ નડતર હટાવવાનો રસ્તો છે ને મમ્મી પાસે જઈને કાંક મળશે. એ કાંક એવા જવાબ આપે જેનાથી આપણને ખબર પડી જાય કે મામા આવું જલ્દી જવાના છે. હું મારી રીતે પૂછાય તમ તારે. અને બરોબર. હું તો છે ને એમ કહેવા માંગુ છું કે આ ભગવાન સાથે વાત કરવી પડે એમ છે. હું
એ જ કે તમે જન્મ આપો ને એ પહેલાં એ છોકરા પાસે આમ જો કહેવાય ને કે ચોઈસ કરવાની અલગ અલગ ઓપ્શન હોય આપણી પાસે તો આપણને ખબર પડે ને કે આપણા સંબંધીમાં કોને પસંદ કરવા કોને ના પસંદ કરવા. ના ના એ તો વાત થાય છે પણ હવે અત્યારે હું પછી મમ્મી હોય ત્યારે મળી લઈ, અત્યારે કાંઈ ઉપાધિ નહીં કરતો અને ઓફિસમાં ધ્યાન આપજે. હો પોતાને ક્યાંય ધ્યાન આપવું નહીં. નાનો છે એટલે સારું છે, બાકી રસ્તે રખડવાનો ધંધો આવે. ભાઈ હા બેન. આટલી બધી ઉધરસ આવે છે તો ચાલો ને સારા ડૉક્ટરને બતાવી આવીએ. અરે બેન, દવા તો ચાલુ જ છે, પછી હું વારા ઘણી ખર્ચા કરવા. પણ મોટા ભાઈ, આ કેટલા સમયથી આમનામ તબિયત છે. કહું છું કે આપણે ડૉક્ટર બદલાવી દઈએ. આપણે ડૉક્ટરને ક્યાં તૂટા છે શહેરમાં. વાત સાચી છે બેન. પહેલાં તો મારે તને એ પૂછવું છે કે હું મહિનાથી અહીંયા આવ્યો છું તો તારા ઘરમાં કોઈને તકલીફ નથી ને? ભાઈ, આ તો કેવો સવાલ છે કે તમે અહીંયા આવ્યા છો અને તમે એવું પૂછો છો કે હું આવું છું તો ઘરમાં કંઈ તકલીફ તો નથી ને? એમાં શેની તકલીફ હોય? અને તમે બીમાર છો, હાજા નરવા હોય અને આવ્યા હોય તો બરાબર છે. એ વાત બરાબર બેન, પણ તારા ઘરે રહીને ખાલી 2 ટકના રોટલા ખાતો હો ને તો બરાબર છે, પણ આ તો મારી દવા પાછળ તારા ભાણિયાને કેટલા ખર્ચા કરવા પડે છે. તેમાં શું થઈ ગયું? તમે તો એમ જ કહેતા હતા ને કે મારા 2 ભાણિયા મારા દીકરા જેવા જ છે, તો પછી હવે દીકરાઓ ખર્ચા કરે છે એના મામા પાછળ તો શું થઈ ગયું? અને આમ પણ દવાના ખર્ચા ભાણિયા નહીં કરે તો કોણ કરશે? હા બેન, મારી પાછળ તો કોઈ છે નહીં અને આ જે કાંઈ છે એ તમારો સહારો છે, પણ આ તો કહેવાનું શું છે કે ઉંમર થાય ને પછી છોકરા અને વહુને માવતર નથી ગમતા, એમાં હું તો રહ્યો મામો, એટલે તને પૂછું છું. ના ભાઈ, એવું કાંઈ જ નથી. મારા બંને દીકરાઓ બહુ જ સારા છે. એને તો બધા પ્રત્યે લાગણી ને પ્રેમ બહુ છે. ક્યારે એવું નહીં કે મને મામા આવ્યા નથી ગમતું. તમે એ વાતની ચિંતા જ છોડી દો. બહુ સારું બેન, આ તો મેં કીધું ભાઈ તમે મને કહી ન એકતા હોય ને છોકરા તમને કહેતા હોય. ભાઈ, ક્યારેક ક્યારેક તો મને એવું લાગે છે કે તમે મારી પરીક્ષા કરતા હોય. ભાઈ, તમને ખબર છે તમારી બેનને તમારી પર કેટલી લાગણી છે? તમને કાંઈ પણ તકલીફ પડે ને તો ખબર નહીં મારો જીવ પૂંજાયા કરે છે કે મારો ભાઈ ક્યારે ઠીક થશે, ક્યારે સાજો થઈ જશે. પણ બેન, એ તો આપણા બંને વચ્ચેની લાગણી છે, પણ વાત તારા છોકરા અને વહુની છે ને, એટલે મેં મારા મનમાં જે વાત હતી ને એ તને પૂછી લીધી. સારું થયું કે તમારા મનમાં જે વાત હતી ને એ પૂછી લીધી, પણ એનો જવાબ પણ મેં તમને આપી દીધો કે તમારે મૂંઝાવાનું નથી. જ્યાં સુધી તમે સાજા ન થાવ ને ત્યાં સુધી તમે તમારા શરીરની ચિંતા કરો. આ ઘરમાં તમારા ભાણિયા કે વહુની કે તમારી બેનની પણ તમે ચિંતા ન કરો. ખાલી તમે સાજા થઈ જાઓ ને એ જ મન જોઈએ છે. સારું તો જો દવા લઈએ છીએ, બાકી સારું કરવું ન કરવું એ તો ભગવાનની ઈચ્છા હોય તો જ થાય. એવું શું કામ બોલો છો? અને આપણે ક્યાં કંઈ પાપ કર્યા છે કે આપણે આવી રીતના બીમાર રહીએ? બેન, પાપ નથી કર્યા, પણ અમુક આપણોથી કર્મ થઈ ગયા હોય એ તો આપણી વય નાની હોય કે મોટી હોય ભોગવવાની જ રહે. અને આમ પણ ભગવાન તકલીફ એને જ આપે છે કે જેને સહન શક્તિ હોય છે. એટલે તમે જરાય ચિંતા ન કરો. અને મોટા ભાઈ, હજી એ કહું છું કે જો હજી સારું ન થાય ને તો આપણે બીજા કોઈ મોટા એમડીને બતાવી દઈએ તો આપણને ખ્યાલ આવી જાય. સારું બેન, 5 દિવસ રાહ જોઈએ, જો પછી એમ લાગે કે નથી ફેર પડ્યો હમ તો હું તને વાત કરીશ, બરાબર? હમ અને આમ જુઓ, તમે ક્યારે હવે નેગેટિવ વિચાર ન લાવતા હો. નકર જો એક તો બીમાર છો અને એમાંય તમે આ ખોટા વિચાર કરશો તો વધારે બીમાર પડશો. પણ એમાં શું છે બેન, મારી તબિયત બરાબર નથી અને વહુ પાસે બધું રોજ નોખું નોખું બનાવવું પડે ને, એટલે મને એમ થાય કે વહુ કંટાળી ગઈ છે. ના ના ભાઈ, એવું કાંઈ નથી.
અને આમ પણ વહુને ક્યાં નોકરી કરવા જાવી છે બા? ઘરના ને ઘરના કામ કરવા હોય છે, અને ઘરના કામ કરતાં કોઈ થોડું ઠાકે? આ તો તમારા બનેવીલાલ નથી. નકર જો તમારા બનેવીલાલ હોય અને કદાચ બીમાર પડ્યા હોય તો એ વહુને કામ ન કરવું પડે? પણ એ તો બેન મેં તને પહેલાં જ વાત કરી ને કે લોકો માવતરની સેવા નથી કરી શકતા, તો પછી હું તો મામા છું એટલે તને આ બધી વાત કરી. બસ કરો હવે, તમે શાંતિથી આરામ કરો. હું તમારા માટે કંઈ નાસ્તાની વ્યવસ્થા કરું છું ભાઈ. નાસ્તોની બેન મને છે ને શામાં લીંબુ નાખીને થોડુંક આપને, થોડુંક કળતર જેવું વધારે લાગે છે ને એટલે એનાથી તાવ જેવું છે ને પાછું પડી જાય. ઠીક છે મોટા ભાઈ. ભાભી, ઓ ભાભી, હા સ્વીટી, શું કરતા હતા? કંઈ નથી કરતી. હા, રસોઈનો વિચાર કરું છું કે શું બનાવીએ. હે, હું તમને શું કહું, ઓલી ખાટી મીઠી દાળ બનાવી. ખાટી મીઠી દાળ ને એ તો મારી પણ ઈચ્છા છે કે દાળ ખાટી મીઠી ખાવ, પણ બિચારા હરખાઈ છે ને મામા લીંબુ નાખજો, હરખાઈ નીચવી. પણ બિચારા મામા ન ખાઈ શકે ને. કેમ? મામાને ડાયાબિટીસ છે એટલે ગળપણ તો ન ખાશે નહીં, અને એની બિચારાની ઉંમર થઈ ગઈ છે, હાંધાનો દુખાવો છે, એટલે ખટાશ પણ નહીં નાખી શકીએ આપણે. કેવું નહીં, આપણે મહિનાથી મામાની કેટલી સેવા કરીએ છીએ, સારું લાગે જ નહીં? પણ હા, બિચારા મામા એ મહિના દિવસે રોકાણા છે, એનું કોઈ નથી ને એટલા માટે આપણે નહીં સાચવીએ તો કોણ સાચવશે? સાચી વાત છે. તો ભાભી, તો શું બનાવું યાર? આ તો જો એમને આટલી આટલી તકલીફો છે તો ગમે તે બનાવશું ને તો કાંઈક થોડીક તો ઓલી રહેવાની જ તે. આ જોઈએ, મમ્મીને પૂછી લઉં, મમ્મી જે કહેશે એ બનાવશું. તો પણ એમને એની માટે અલગ કંઈક બનાવી દો ને, ચા ભાખરી નહીં હાલે એમને? ના ના, ચાલ ને એવું કરીશ કે મામાની દાળમાં છે ને બહુ ખાંડ કે બહુ લીંબુ નહીં નાખવું, થોડું ઘણું સ્વાદ માટે નાખીશ, આવતું જતું. સ્વાદ માટે નહીં નાખવાનું. એવું લાગે ને તો એમને ઓલા મગ હોય ને, મગ ખાલી વઘારેલા એ કરી દો. નો રોજ રોજ ન ભાવે ને ફીકું ફીકું, એને પણ ઈચ્છા થતી હોય કે હું અલગ અલગ ખાઉં, પણ બિચારાને શું થાય, બેનના ઘરે છે એટલે વધારે કહી તો ના શકે આપણને. એ વાત સાચી. આ મામા આટલા દિવસથી રોકાવા આવ્યા પણ કાંઈ એટલું બધું બોલતા નથી ના. અજાણું લાગે ને એમ થાય ને કે પારકું ઘર છે તો મારે કેમ બોલવું, અને આમે કે આખી જો આ મામા પાણી પીવું છે. હા બેટા. બિચારા કહેવા નહીં આપણને બેટા સિવાય કોઈ દી બોલાવે જ નહીં મામા. હા એ તો બેટા જ કે ને, એના વહુ દીકરાઓ છીએ, બીજું શું? હા, તો પણ ઘણા હોય તો નામેથી બોલાવે, અને આમ પણ બિચારા ક્યાં મામા આખી જિંદગી રહેવાના છે, જ્યાં સુધી હાજા નહીં થાય ત્યાં સુધી રહેશે 2-4 મહિના, પછી જતા જ રહેવાના છે. એમાં 1 મહિનો તો થઈ ગયો. જો હા, વોચ મેં લીધી તો જોઈ જ. હા સરસ. આ તમે મને પહેલાય બતાવી હતી. ઈ પછી આ ના પેન્ડલ. ના ના, એ વોચ સ્માર્ટ વોચ હતી, ડિજિટલ વોચ હતી. અચ્છા, જો આ તો પેલા બીજી છે. મોટા કડાવાળી હતી. હા, અને તો ચકડા છે. એટલે તમે બધું એકલા એકલા લઈ લો તો એમ ન થાય કે આ મારી માટે લાવી એમ. એમાં એવું હોય કે મારું નક્કી ના હોય ક્યારે ક્યાં લેવા જાવ. તો પણ લેવા જાવ તો 2 લઈ લેવા. તમારે દેરાણી જ છું, કઈ થોડી બીજું કોઈ છું ખાવા કરવાનું. હવે તારા જેઠ સરપ્રાઈઝ લેવો હોય મારા માટે તો એને મને તો ખબર ના હોય કે મારા માટે લાવી આવો. હમણાં તમે એમ બોલ્યા તો મેં લીધી. હવે તમે છે ને થોડું જેઠજીનું નામ ન દો. આ મેં લીધી હતી પણ પેલી સ્માર્ટ વોચ હતી એ મને ભૂલાઈ ગયું કહેતા. હું કઈક કર તમને બધું ભૂલાઈ ગયું છે કા? તું છે ને બહુ વાયડી નહીં થાવ, તારે જેઠાણી છું. લે તો હું છે? દેરાણી નથી તારી, બાકી મને પણ આવડે છે પછી. ના ના હો, ઈ તો રેવા જ દેજો. આ તમારી હાથ ચાલાકી આવે ને તો મારે તો ઊંચા થઈ જવું પડે. આ પછી ખબર છે ને મારી હાથ ચાલાકી કેવી હોય. તમારું ઓલું વાગ્યું મને. આ મારી વોચ પણ કેટલી રક્ષા કરે જો. હવે કઈક કહીશ ને અમને તો રેવા દો ને તમે. મારા હવે આ બુટી બદલી નાખો ને ભાભી. કેમ? બીજી પહેરલું એમાં સાડી યાર મેચિંગ થાય ને એવી. હા જોઈ મેં સારું, તો જો સોનાની જ પહેરી રાખી છે, મારે વાંધો ન આવે. તારા જેઠને કહીશ અને લઈ આવી આપશે મને. હું તો ઈ તો એવી બુટીઓ પડી હું તમને દઈ દઉં. હાલો. એમ તો મારી પાસે પણ સોનાની 2 જોડી પડી છે. તો પછી ઈ પહેરતા હોય તો આમ જો ઘરની વહુ સોને રૂપે મઠેલી હોય સારું લાગે. પણ પછી રોજ સોનું પહેરીને બહાર નીકળીએ ને તો ઘરની વહુના ગળા કપાતા વાર ન લાગે. બહાર નીકળવાનો ટાઈમ રહે છે? આ 2 વસ્તુ પહેરી ઓછી છે સોનાની. ને બહાર નીકળવાનો જરાય ટાઈમ રહે છે? હમણાં આ મામાને ચાનો ટાઈમ થાય એમાં ચા તો હાવ આપણે એને કઈ ઓલી દેવાની ગ્રીન ટી દેવાની હોય ને. હા ના, સુગર ફ્રી. શુગર ફ્રી ગ્રીન ટી નથી દેતા? તે વચ્ચેથી ગ્રીન ટી ની વાત કરતા હતા. એ સવારે પી છે નેણા કોઠે, હા જમ્યા પહેલા, પણ અત્યારે સુગર ફ્રી પીવે છે નાસ્તા હારે. બોલો લ્યો, આ હું તો સવારમાં ગ્રીન ટી આપું ને એટલે મેં કીધું અત્યારે ઈ જ પીતા હશે. આ સવારમાં મારો વારો હોય ને બધું કરવાનો.
તો સાંજે મારો વારો હોય ને દેરાણી બધું કરવાનો. અને આપણી બંને વચ્ચે વારાનું ક્યાંથી આવી ગયું? જે નવરા હોય રસોડામાં આવી જાય. આપણે બે હપીને તો કામ કરીએ છીએ. એમાં વસ્તુ એ થતી ને કે બધું તમે જ એકલા કર્યા કરતા એ મને ન ગમતું. હા, વારા એ રીતના કર્યા છે. શું કામ? કેમ કે તમે કાંઈ મને કરવા ન દો અને મારે કંઈ કરવું ન એવું થાય નહીં. ખોટું એકલા હાથે હું બધું કરાવું. તું નાની છો, તારા હજી હરવા ફરવાના દિવસો છે. હા જો, હું તો આ ઘરમાં પરણીને આવી તો એક જ વહુ હતી અને તારા જેઠ મોટા રહ્યા એટલે ઘરની બધી જવાબદારી અમારા ઉપર આવી મને ગઈ. બગાસું એવું ન જોયું તમે? જોયું ને મેં, ચા યાદ આવી છે ને મને ખબર છે, પણ હું કહું મારી વાત પૂરી કરી લો ને પછી તને ચા બનાવી દઉં. તમારા હાથની ચા એટલે ચાઓ ભાભી. હા છે, ભલે હું ગમે એટલી ટ્રાય કરું ને તોય મારથી છે ને એવી ચા તો બને જ નહીં, તો બને જ નહીં. હું શીખડાવીશ તને. ક્યારે? આજ સાંજે જ શીખડાવી તમે દઈશ. શું કહો ખબર દર વખતે મને તું આરામ કર, તું બેસ. હવે જો હું જાઉં છું બરાબર. આ કપડાં એ વરસાદ આવ્યો લાગે, કપડાં તો લઈ આવું. અરે હા, જલ્દી કપડાં લે. ઊભી રહે, હું પણ આવું, ફટાફટ લઈ લે, બાકી બધા ભીના થઈ જશે. બેટા અશોક, હમ. કેમ આ મોઢું ચડાવીને આવ્યો છે? શું થયું? કહું ને, આ મામા આવ્યા એને કેટલો ટાઈમ થયો? મહિનો. હા, તો શું થયું? તો હવે એ ઘરે ક્યારે જવાના? ઘરે ક્યારે જવાના છે? હમ. બેટા અશોક, હા. આ તો કેવો સવાલ છે? પોતાનો સગો મામો ઘરે રોકાવા આવ્યો છે અને પાછો એવું પૂછે છે કે ક્યારે જવાના છે? પણ પૂછવું જ પડે ને. હા, તમને ખબર છે ને એની વાહે કેટલો ટાઈમ અમારો ખરાબ જાય છે. પણ બેટા, તું જાણે જ છે ને કે મામાને કેટલી બધી બીમારી છે. હે? ડાયાબિટીસ, સુગર, કેવું પેલું પછી BP. માપ- હા લા પણ હવે હાવ થોડું આમ હોય. બેટા, એને કાંઈ શોખ તો નથી થતો ને? અને તને ખબર છે આ સુગર અને બીપી કેટલું અપ રહી છે, અને એ એકલા ન્યા રહે તો કોઈની સાર સંભાળ કોણ રાખે? નકરી સા જેણે પેલા ઢીસી છે તો એને સમજાવવા હતા ને કોઈ. બેટા, કોઈ પણ ગઈઢા કોઈની વાત માને છે અત્યારે? એના મનમાં આવે એમ કરે છે. અને આમ પણ એવું કંઈ જરૂરી થોડું છે કે ચા પીવાથી સુગર થાય? જેને ગળું ખાવાની ટેવ ન હોય એને પણ સુગર થતું હોય છે. આમ થા તો આમ કહેવત છે કે બેનના ઘરનું પાણી ન પીવાય, પણ એ મહિનાથી થાય ગળશે જ. હે, દવાનો ખર્ચો આપણે દેવાનો, એટલે આપણે શું કાંઈ વધારાના છે? અશોક, તું આ શું બોલે છે? નું ભાન છે તને? બધુંય વધારાની છે એટલે એમાં શું થઈ ગયું? હવે મામાનો ખર્ચો તો કોઈક બીજું પારકું આવ્યું હોય ને, બિચારું ગરીબ માણસ, તો એનો પણ માણસ ખર્ચો ઉપાડે છે, અને તું પોતાના સગા મામાને આવી રીતે ધૂતકારે છે. પણ હવે પછી કાંઈક માપ હોય ને. પણ મહિનો તો બહુ ન થઈ ગયો. હે, મહિનો તો શું, મારા ભાઈને વર્ષ સુધી તબિયત સારી ન થાય ને તો ત્યાં સુધી અહીંયા જ રહેશે. એને મજા આવી ગઈ છે ને એટલે એ અહીંના ને રહે છે. એ સાહિત્યના મૂત્ર ખાય ને ઓલું કરે ને મોળી ચા માંગે ને, બાકી મને તો લાગે છે બહાર હોટલે જઈને ગળી ચા પી આવે. બસ કરને હવે. બિચારા પોતાની બીમારીથી મજબૂર હોય, નહીંતર કોઈને કંઈ શોખ થોડો થતો હોય કે બીમાર રહીને કોઈના ઘરે રહેવું? અને આમ પણ એ કોઈનું ઘર ક્યાં છે? પોતાની સગી બેનનું જ છે ને. અને ભાઈ બિચારો મારો એકદમ આધાર વગરનો છે, તો એને આશા ખાલી એકની જ હોય, એ પણ પોતાની બેનની. તો પછી બેટા, તમે બંને ભાણિયાઓ છો, તમારે તો સેવા કરવી જોઈએ, કેમ કે એમની આગળ પાછળ કોઈ નથી. સેવા શું કરે આમાં હવે? હે, સેવા કરવાની હોય ને એની કરવાની હોય. પછી કાંઈ મહિનાથી ઉપર કાંઈ કોઈ સહન ન કરી શકે. અહીં બધાય કંટાળી ગયા છે, હું તમને એમ કહું છું. જો ભાઈ, જે હોય ઈ, પણ તમારે તમારા મામાની સેવા કરવી ફરજિયાત છે. તમને ગમે તો પણ ભલે, અને ન ગમે ને તો પણ ભલે, બે ભાઈઓએ તને ખર્ચો ઉપાડવાનો છે. ખર્ચો તો એમ કેમ ઉપાડવી? ખર્ચો તમે તો ઓર્ડર કરી દો બસ. પણ હવે છે ને, હવે અમે ખર્ચો નહીં ઉપાડવી. કેમ? કમાવતો છો જ ને. તો કમાવી છે શું કાંઈ એની હાટું થઈને કમાવી છે? બેટા અશોક, ધીમે બોલ ને. જો મારો ભાઈ સાંભળી જશે ને તો એને ખરાબ લાગશે. સાંભળવા જો ને તો જ એને ખબર પડશે ને, તો જ એ પાછા ઘરે ગુડા છે. બાકી તો અહીંયા એને મજા આવી ગઈ. બધું મોડું મોડું જ ખાવું લે. હદ છે. માણસ પારકો હોય તો પણ એને આશરો આપે. તને ખબર છે, આ બીમાર લોકોને જેના આધાર નથી ને
એવા હાચવાવાળા પણ મોટા મોટા આશ્રમો ખોલ્યા છે. તો એ લોકોને શું એ બધા વડીલો ભારે જ પડતા હશે ને, જેમ કે તમને લોકોને પડે છે? હવે પણ જુઓ, મારી વાત સાંભળો. તમને હું કહું છું, તમને આગળ બીમારી હોય ને તમારી વાંહે ખર્ચો કરવી ને તો અમારે લેખે ગણાય. હવે એ કોઈ જગ્યાએ કામમાં આવવાના નથી, એની વાંહે અમે શું કામ ખર્ચો કરવી? અશોક, હા, તારું બોલવાનું વધી જાય છે. મને તેમ લાગે છે કે જો અત્યારે મામો ભારે પડે છે ને ભવિષ્યમાં કદાચ હું બીમાર પડીને તો પણ તમે એમ જ કહેશો કે આ ડોસી બીમાર છે ને ઘરની બહાર કાઢી મૂકો. તમે નહીં બીમાર પડો, પેલા આ બીમાર છે ને કાઢો ને, નકર બીમારી આખા ઘરમાં ફેલાય. જો ભાઈ તારે જે કરવું એ કર, પણ મારો ભાઈ આ ઘરમાંથી નહીં જાય. મહેરબાની કર. આ જુઓ, હે એ આ છે ને માથું એનું આમાં જ હોય, જ્યારે હોય ત્યારે આમ કરીને ઊભા હોય. તું જા ત્યારે, ખોટું મારું મગજ ન ફેરો. ક્યાં છે? હા, હવે ચોપડી જ વાંચજે, જે સારી લાગે ને. જો આ સ્વામી વિવેકાનંદ જીવન ચરિત્ર હાલે, આ બહુ સારી ચોપડી છે. ભોજા ભગત, આ બસ એ ચોપડી બધી વાંચ એટલે બધું રેડી થઈ જાય. કેમ ભાઈ, કેમ એવું કહી રહ્યા છો કે હવે ચોપડી જ વાંચ? અને ત્યાં છે ને હું મારા કાગળ શોધી રહ્યો હતો. એવું હતું, મેં કીધું આ કોઈ દી ચોપડી અડે નહીં ને, આજ કેમ ચોપડીઓ હાથમાં છે. એ બધું છોડો, હમ હું શું કહું તમને. હા, મમ્મી સાથે વાત કરવાનું કીધું હતું મેં તમને, તો શું થયું? વાત કરી કે નહીં? થઈ ગઈ વાત, પતી ગઈ વાત. હા તો સારું. ક્યારે જાય છે મામા? હવે વાત થઈ છે, ક્યારે જાય છે એમ પૂછશો તું તો હું એમ કહું છું કે હવે ક્યાંય નહીં જાય, અહીંયા જ રહેવાના છે. હે? હા, હા, શું વાત કરો છો તમે મોટા? મમ્મીએ મને એમ કીધું કે જ્યાં સુધી સારું ન થાય ને ત્યાં સુધી અહીં રહે, ભલે વરહદી થાય. અરે પણ એને ક્યારેય નહીં સારું થાય તો શું આપણે જ પાલવવાના એમને? હવે એ તો કોને ખબર, હવે આ મમ્મી સમજતા નથી તો શું કરવું. મમ્મી એ ખરા છે, હા. સમજ્યું કે એમના ભાઈ છે, પણ એનો અર્થ એવો થોડો છે કે બધો ખર્ચો આપણી પાસે જ કરાવીએ. એમની દીકરા છે, એમની વહુઓ છે, આખો પરિવાર છે એમનો. નથી કોઈ પાછળ મારી પાસે. એવું છે? નથી. હા, અરે એમના ભાઈ છે તો એનો અર્થ એવો થોડો છે કે બધો ખર્ચો આપણે જ કરવાનો. શું કરવું બોલ. હવે ઈ એકલા છે તો મમ્મી કે એનું કોઈ છે નહીં, એને નથી કાંઈ છોકરો છોકરી. એની આપણા મામી હતા એ કોના ખબર, એને જો ને એટેક આવ્યો, આને ન આવ્યો ને એને આવી ગયો. તો આપણે હાટું થઈને મૂકતા ગયા મામાને કે તમે રાખો, હાંચવો અને મજા કરો. હા, એમ નહીં. હા, એની પાછી મૂછું કેવી જામતી જઈશ હે. સાચું કહું, બીજું કાંઈ વધે કે ન વધે, હા પણ મામાને છે ને ખાવા પીવાનું વધતું જાહે, હા, દાઢી મૂછું વધતી જાય, બાકી કાંઈ વધવા નહીં દે. એક દી તો કાસ પાસે બે ઊભા હતા ને તો આમ આમ કરતા જાઓ. મેં કીધું ઓ આ બીમાર છે કે આ બીજાને બીમાર કરી દે એવા છે. સાચી વાત છે તમારી મોટા ભાઈ. વાત જ એ છે ને. હા, મામા છે ને એ જેટલા બહાર દેખાય ને એટલા ભોમાં છે. અને 1 મિનિટ ઊભો રહેતો. કઈ બાજુ જાવું તમારે? અરે બહુ કેરી હો. આપણે દવાખાને લઈ ગયા તો ડૉક્ટરે શું કીધું હતું કે અડધી બાટલી પીવે ને તે સારું થઈ જાય. આ પોણી પી ગયા, હજી ફેર નથી પડ્યો. તમને શું ખબર છે કે દવા પીવે છે પણ ખરા કે નથી પીતા? આપણે થોડા આખો દિવસ ઘરે હોય, આ ઘરમાંથી બહાર ન જવું પડે એના કારણે થોડી થોડી દવા પીતા હોય અથવા પીવાના નામ ઉપર નાટક કરતા હોય. 1780 રૂપિયાની આવી હતી આ બોટલ. કેટલા ગુડ ખાય છે અત્યારે 1780 ની ભલે આવી હોય. એ આ પીવાને બદલે નાખી નહીં દેતા હોય ને. આ બોટલની હાલત જોઈને તો મને એવું જ થાય છે કે આ દવા ઘણા સમયથી કોઈએ પીધી છે જ નહીં. શું કરવું? લીકેજ નથી ને નીચે જોઈ લો. લીકેજ મામા છે બરોબર, એ આપણને બધાને હેરાન કરવા આવ્યા છે ને આપણે સહન કરવાના છે. હા, મને લાગે ગયા જન્મની કાંઈક દુશ્મની છે અને આ જન્મે છે ને આ હરખું કરવા આવ્યા છે. એ જે હોય તે મોટા ભાઈ, પણ જો આવું ને આવું ચાલતું રહ્યું ને તો મને એટલી ખબર છે કે આપણે પાયમાલ થઈ જાવ. આપણી વાહે છે ને નાવાના નીચોવાના કાંઈ નહીં વધે.
પછી તમે ને હું અને આખું ઘર કટોરો લઈને ભીખ માંગવા નીકળશું. અરે. હા, અમારા ઘરે જે મામો છે ને એના નામ ઉપર દઈ દ્યો, એના નામ ઉપર દઈ દ્યો. તને સારું ફાવે હો તમારી પાસેથી જ શીખો છું. મોટા રહ્યા ને તમે એમ નહીં, પણ આ ડાયરેક્ટ ભિખારી બનવાની તે વાત કરી દીધી એવી તો થોડી એવું જ વાત કરે. થાય. આવું ને આવું હાલતું રહ્યું ને તો છેલ્લે ઈ જ થવાનું છે. હું ભવિષ્ય ભાખી રહ્યો છું અને મેં ભાખેલું ભવિષ્ય જેને ખોટું નથી પડતું, કારણ કે હું માણસોને બહુ સારી રીતે ઓળખું છું. થઈ હું કરવું બોલ હવે તું. ઈ ઉધરા ખાય ને તો ઈ મને બીક લાગે છે કે આ ઉધરા ખાય છે એના પેલા કણ આવે, શું કહેવાય ઉધરા ખાય તો. જો અવાજ આવે. આ ખોટો નથી ને, મામો ખોટો હોય ને એવું લાગે છે. આ ઉધરાનું નામ લીધું ને ઉધરા ખાધી હે. તો ગમે ત્યારે ઉધરાનું નામ લ્યો ત્યારે જ ઉધરા આવે છે ને. હવે હું શું કહું, આનું કાંક તો કરવું પડશે, નકર આ જ કાઢી નાખવી એટલે ઉધરા ખાતો બંધ થઈ જાય. ઉપાડી લેવી. આ ગળું કાઢવા કરતાં એને જ કાઢી મૂકો ને એટલે બધી જ ઉપાધિ જતી રહે. એને કાઢવાની તો વાત કરી પણ આપણી હા, માં અત્યાર સમજવી સુધી જે જોઈએ. છે ને, અત્યાર સુધી તમારી પત્ની એટલે કે મારા ભાભી ને મારી પત્ની કઈ બોલતી નથી, સારી રીતે સાચવે છે. લે લે. શું છે આયા તો આ મારે કામ છે, હું પછી આવે. હા જો તો આ બધું સાંભળતો જ છે હો. તો સાંભળે તો ભલે ને સાંભળે. હા, દવાના કેટલા રૂપિયા થાય છે સમજો. હવે આ છે ને આ એક હારે પાઈ દેવીશ મારે, તું ખાલી નિરત રહે. જીજ્ઞા કેટલું કામ કરે છે આખો દિવસ, તું થાકતી નથી દીકરા? ઘર હોય તો કામ તો કરવું જ પડશે. હવે ઘરની વહુ કામ નહીં કરે તો કોણ કરશે? સાચી વાત છે કે ઘરની વહુ કામ કરે, પણ ઓલા રસ્તા કરતા કોઈ ઓલા ઢોર લોકો કામ કરે એવું ન કરવાનું હોય ને બેટા. આપણે માણસ છીએ એટલે માણસની દ્રષ્ટિએ એવું કહેવામાં આવે છે કે વધારે કામ કરે ને તો શરીરને લોડ પડે, પછી બીમાર પડી જવાય. એ વાત પણ તમારી સાચી, પણ ઘરમાં માણસ જેટલા વધી ગયા છે તો કામ તો વહુને કરવું જ પડશે. આમાં કઈ વહુ નવરી તો નહીં જ થાય. જીજ્ઞા આ કઈ વાતનો ટોન હતો હે? કઈ વાત કે મમ્મી, આપણે ઘરમાં માણસો વધારે નથી? વધારે એટલે બે દીકરા, બે વહુ અને હું અને મામા. હા બેટા, એ તો સારું જ છે ને. અને એક જણનું કામ કરવાનું છે વધારે, બીજા ક્યાં કોઈ વધારે છે? અને મામા તો વળી મહિનો થયો અને ઘરે આવ્યા છે ને કંઈ શોખ તો નથી થતો ને. બિચારા બીમાર છે, તેનો આધાર કોઈ નથી. મહિનો નહીં મમ્મી, પૂણા 2 મહિના થઈ ગયા તમારી જાણ ખાતર કહો. અને મામાની પાછળ કોઈ પણ એક માણસ જોઈએ છે. ઘડીએ ને ઘડીએ ચા, ઘડીએ ને ઘડીએ દવા, જમવાનું ધ્યાન રાખવું. દાળ બનાવો તો ખાંડ નહીં નાખવાની, લીંબુ નહીં નાખવાનું, એટલે 2 વાર દાળ બનાવવાની. શાકમાં ટામેટાનો વઘાર કે નહીં કરવાનો, અથવા તો મામા માટે અલગથી શાક બનાવવાનું, મગનું કેવું. એટલે કામ તો વધારે થાય ને, માણસો વધે એમ કામ ના વધે. અને પાછો ઘરમાં બીમારીનો ખાટલો એટલે. વાહ, વહુનું તો કેવું પડે છે. આમ તો ન કહી શકે પણ ટોંટ મારી દે છે ને દીકરા. પણ જો મામાનો ખર્ચો જે દવાનો છે ને એ મારા બંને દીકરા ઉપાડી લેશે, તું એ ચિંતા કરમાં. જીજ્ઞા, એટલે તારો કહેવાનો મતલબ બહુ સારો હતો નહીં? દિવાળી મેં વધારે જોઈ છે એટલે તારી વાતમાં મને ખબર પડી ગઈ છે કે ફક્ત ને ફક્ત મારા મોટો ભાઈ આ ઘરે આવ્યો છે એ બધાને નડે છે, પણ એ બીમાર છે અને એને કોઈ સાચવવાવાળું છે જ નહીં. તો પછી મારા ભાઈને હું ન સાચું તો કોણ સાચવે? જો મમ્મી, એ બીમાર છે, આવ્યા છે, બધી વાત સાચી, નડતા પણ નથી. પણ એના જે આ ખર્ચા છે ને દવાખાનાને એ નથી ઉપડતા. હવે આ તમને ખબર છે ને કે આપણો ખર્ચા પણ માંડ અત્યારે ઉપડતા હોય છે. અને એમાં તમારા ભાઈ આવે તો દર મહિને 10,000 તો ખાલી એને દવાખાનાના પૈસા જાય છે. જો વહુ, ઘરની વહુ છો અને કહેવાય છે કે ઘરની લક્ષ્મીને દુઃખ ન લગાડે, પણ તું બોલે છે એવું એટલે મારે કહેવું પડે છે. મારો ભાઈ છે, બીમાર છે, નિરાધાર છે, એટલા માટે હું એનો આધાર બનીને ઊભી છું. એટલે જ્યાં સુધી મારો ભાઈ અહીંયા રહેશે ને ત્યાં સુધી અશોકને અને સાગરને એના દવાના ખર્ચા આપવા પડશે. તમે લોકો ગમે તે કરો, ગમે તે વિચારો તો પણ જોવો, તમારા બંને દીકરાઓ જ કહે છે કે હવે થાકી ગયા છે દવાના ખર્ચા તો શું ઉપાડીને. કરશો? મારા ભાઈના ઘરમાંથી કાઢી મૂકશો?
તો વૃદ્ધાશ્રમ છે ને તા બસ મૂકી આવો. જીજ્ઞા આજે ભલે બોલી બીજી વખત મારા ભાઈને વૃદ્ધાશ્રમમાં જવાની વાત ન કરતી. એની બેન જ્યાં સુધી જીવતી છે ને ત્યાં સુધી એના ભાઈને સાજો કરીને રહેશે. હા તો તમે કરો ને મામાના કામ, અમને શું કામ ને તમે કરવા નાખ્યો છો? શું કરવાનું થાય છે તમારે? હે દેરાની જેઠાણી છે, રસોઈ તો થઈ જાય છે. અને તમે નોકરી તો કરતા નથી કે તમને એવું છે કે તમે નોકરીએ જાઓ છો, કામ કરીને જાઓ છો, નોકરી ત્યાં આવો પાછા કામ કરો છો. ફક્ત ને ફક્ત ઘરના કામ કરવા પડે છે છતાં પણ તમને લોકોને તકલીફ પડે છે. જોવો અમારાથી મામાના કામ થતા નથી હવે. આમ તમારે કરવા હોય તો કરો, તમારા ભાઈ છે અને દવાખાના તમારી પાસે પૈસા હોય ને એફડીમાં કે ક્યાંય ફિક્સ મૂકેલા તો એ વાપરો. જો જીજ્ઞાવો તમારા ભાઈ તમારે મને છે ને કોઈ સલાહ આપવાની જરૂર નથી, બરાબર? એટલે મારો ભાઈ જ્યાં સુધી બીમાર છે ત્યાં સુધી અહીંયા રહેશે. અને લાગે છે કે અશોક પણ આ જ શબ્દ બોલતો હતો, એટલે તે તો એને કાન ભંભણી નથી કરી ને? ના એમને જ અમને કીધું છે, અમે એને નથી કીધું. અમને કંઈ પ્રોબ્લેમ ના હતો પણ પછી એને અમને સમજાવ્યું ને તો અમને લાગ્યું કે એની વાત બરાબર છે. હા હું એમ કહું, મામાએ આટલા વર્ષ પાણીમાં નાખ્યા છે? પાણીમાં નથી નાખ્યા. એણે પોતાની ઉંમર પ્રમાણે ધોળા કર્યા છે માથાના વાળ, તડકામાં નથી થયા. પણ એ પણ જાણે છે કે બેનના ઘરે વધારે ન રહેવાય. પણ મેં તો એને મારા સમ આપીને રાખ્યા છે, સમજી? તો મામાએ કંઈ પૈસા ભેગા નથી કર્યા કે આપણા પૈસે દવાખાનું ભોગવે છે એ? હા આટલી ઉંમર મામાએ કર્યું શું? એ જે કર્યું એની જમીન હતી બધી વેચાઈ ગઈ, એનું નાનું મકાન હતું એ પણ વેચાઈ ગયું. હવે આપણે જ દવા કરવાની છે. તમારા લોકોને જે કરવું એ કરજો. હવે આજ પછી તારા મામાજીનું નામ એટલે કે મારા ભાઈનું નામ તમારા લોકોના મોઢે ન આવવું જોઈએ. જીજ્ઞા નાસ્તો કરી દે ને થોડો. હે તને કહું નાસ્તો કરી દે. હું ફાળે હું છે વાળ છે વાળ કરવા માંડ્યા છે. હમણાં રહે ને તો માથાના બધા વાળ ખરી જ જાય, ટકો થઈ જ જવાના છો. કેમ આમે ટકો કરવા બધા બેઠા જ છે. હું છું કેમ આવું બોલશો? તો શું કરું, હમણાં કેટલા દિવસથી કમરનો દુખાવો છે. તમે દવાખાને પણ નથી લઈ જતા, જ્યારે હોય ત્યારે એમ જ કહો પૈસા નથી પૈસા નથી. આ બહુ કરી. હવે તને દવાખાને લઈ જાવી કેમ? હવે આ મામાનો ખર્ચો પૂરો થાય છે આપણેથી. એ તમારે જોવાનું હોય કે બાયડીને હાચવવી કે મામાને હાચવવા. તો હું કામ તમે એને રાંધી રાંધીને ખવડાવો છો? બંધ કર થઈ જાવ ને. હવે અમારા હગા મામા છે તોય હવે અમે કાંઈ નથી, તારે તો મામાજી થાય. અને એ આવ્યા ને ત્યારથી અમારા આંખમાં કણાની જેમ ખટકે છે. મહિના દી પછી તો વધારે ખટકવા મળ્યા. અમને ન ખટકતા પણ હવે ખટકવા માંડ્યા છે. એને લીધે યાર અમારે ક્યાંય જવું હોય જવાતું નથી. મમ્મી ડાયરેક્ટ અમને ના જ પાડી દે. તો મામાનું કામ કોણ કરશે? તો મામા હું કંઈ આપણી હાટું બેઠા હતા અહીંયા? એ તો નથી જ બેઠા ને. મારી વાત સાંભળ તું. હજી તું મારી વાત સમજી નથી. તમારે છે ને આ બધું બંધ કરવાની જરૂર છે. રસોઈ કરવાનું બંધ કરી જો વહી જાય. મમ્મીનું પૂરું નથી પડતું. રસોઈ આપણા માટે તો આપણે કરવી જ જોઈએ ફરજિયાત. મમ્મી ચોખ્ખું કીધું. મમ્મીને મેં હમણાં જ કીધું કે મમ્મી આ મામાના ખર્ચા વધી ગયા છે. તો એ તો ઉલટાના મારી ઉપર રાડું નાખવા માંડ્યા અને મને જેમ ફાવે એમ ના બોલવાનું બોલવા માંડ્યા. લે બહુ કરી હો. સાગરે બિચારો મને કઈ કઈ ઠેકવાનું. હું મમ્મીને કહું. અને આ છે ને આનું કાંઈક કરવું તો પડશે જ. હવે છે ને કાંઈ હળ નથી ઉસતી શું કરવું એ. દવાખાના લઈ જાવ તો કાંઈ નહીં, મોહનો સ્પ્રે તો લેતા આવજો મારા માટે. થોડી ઘણી તો એનાથી રાહત થાય. એ કરતાં ઓલા મામાને દવા પડી એમાંથી ને એકાદી બાટલીમાંથી એક ઢાંકણું પી જાય ને લગભગ સારું થઈ જાય. અરે કમરનો દુખાવો છે, કંઈ ઉધરસ નથી મને, કે કફ નથી થયો, કે ટીબી નથી થયું મને. શું કરવું હવે? પૈસા વધવા જોઈને એમ કહું છું હું. તો પણ હું કામ મામાની દવા મમ્મી ના પાડી દે છો? અમારે તો નથી પૂરું પડતું એને કહીએ. પૂરું તો હવે શું કરવું હવે? એના કરતાં એક કામ કરો ને, અમે તો વહુ છે મામાને કંઈ ના હાગીએ, પણ તમે તો એના દીકરા જોવો ને તો મામાને જઈને કહી દો ને કે ભાઈ અહીંથી નીકળ, તારા બિસ્તરા પોટલા લઈને વેતી ના થાવે ને કહીએ. અને એમ કે મારા માને ખબર ના પડવી જોઈએ. તે વાંધો ને એ કરી દઉં. એમાં હું ને એ કરી દઉં. કહીએ ત્યારે બધું કરે. હાચી મામાને શરમ નહીં આવતી હોય જરાય? અહીંયા પૈડા રહ્યા તો એને શરમ આવતી હોય હે તો એ અહીંયા હોય.
એમ નહીં, આ મામાએ કંઈ ભેગું નહીં કર્યું હોય રૂપિયા બુપિયા કે આપણી ઉપર ભાર બન્યા તો એના 60 વર્ષ કર્યું શું હોય છે મામાએ? હા 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 બરોબર. રૂપિયાનું હું કર્યું એ કહું તને. એણે છે ને મને લાગે છે આ છે ને પેલા પિતા હશે. તો જ આ બધું થાય ને. મોજ લીવર કરવામાં ને કરવા મુંબઈ ઘણી વાર જતા એ. મામાને કઈ HIV બેચાવી તો નહીં હોય ને? અરે એવી વાત નથી. હવે તું એવું ક્યાં બોલશો? એમ નથી કહેતો. આમ મુંબઈમાં મતલબમાં એ દારૂ પીવા જતા, બીજું કઈ નહીં. મુંબઈમાં ડાન્સ ક્લબ એ બહુ બધા છે, ખબર છે ને? હા ભાઈ ખબર છે, પણ એ ત્યાં તો ન જતા હોય એને કારણ કે એવો શોખ નથી. તો ભગવાનનું નામ લેવા વાળા માણસ તો છે. દારૂ ના પીવે, ભગવાનનું નામ લેવા વાળા માણા હોય, દારૂ પીતા હોય ને બધું કરતા હોય. પછી સમજાઈ ગયું તમને? તો જો HIV હશે ને થાવ. તું એવું બોલ માને એમ કહું છું. એવું ન બોલાય. હતર વિચાર આવે મગજમાં. કોક સાંભળી જાય ને તો ખરાબ લાગે. હવે મામાનું મામેરું કરી નાખવું પડશે એવું લાગે છે. બાકી બેનના ભાઈઓ હોય ને તો બેનના ઘરે જોઈએ એટલું આપે હો, બેનના ઘરનું ખાય નહીં. અને આ તમારો મામો ઊંધું છે અહીંયા. છે. આ બેન પાસે પાય માંગવા આવે છે. તઈ એ ભાણિયા તૂટી જાય છે તો એ પણ પૈસા આ આવે છે. મામાને કંઈક બુદ્ધિ નહીં, થોડું ઘણું તો ભેગું તો કરવું હતું ને એના ગઢપણ હાટું. એને ખબર કે હું ગઢપણ બધા તમારે પથારી, મારી દવા, મારે ખાટલો બધું કોણ સાચવત? આ તો ઠીક છે કે હાલો આપણે સાચવીએ છીએ આ પોણા બે મહિનાથી. બાકી હાચી વાત છે તારી. પણ હવે હાવ આમ ન હોય ને. હે મેં મમ્મીને શું કીધું ખબર? હવે છે ને એના ખર્ચા પોહાતા નથી એટલે તમે છે ને તમે આનો કાંક રસ્તો કાઢો. એ કે મામાને જ્યાં સુધી આ વારું ન થાય ને ત્યાં લગી આવીને જ રહે. થોડુંક તો એમ કે મામાને મને દુખે છે કમર, સ્વીટીને કયો તમને? નહીં, મને કમર દુખે. માણા એમ કે લાય તને કડ દબાઈ દો. કાંઈ વાંધો નહીં. એટલે હું પછી લઈ જાઉં તને દવાખાને. આ એક પેલા મામા આવું તમે પી ગયા છો એવું બોલો છો તે? મામા એ મામા. હા, આ તો જસકી ગયા. ઊંઘ બહુ સારી આવી ગઈ હતી પણ ઊંઘ તો તમે આવ્યા ત્યારની હારી જ કરો છો અહીંયા. ઓલા શાંતિ દાદા પાસે ક્યારેક બેહવા જવાય. એલા ભાઈ મારે બહાર જવાનો વેત નથી, આમાં કોઈની પાસે બેહવા જાવ. બહાર જવાનું વેત નથી તમારે. હવે જવું નથી. જો હું તમને આમ હરખી રીતે વાત કરું, તમે સમજો, આમ સમજીને વાત સાંભળજો. એટલે પણ ક્યાં બેટા, આ ઉંમરે તો હવે ઓલે ઉંમર તો ઠીક છે પણ તબિયત ખરાબ છે તો એમાં કાંઈ જાત્રાએ જવાનું કાંઈ ઈચ્છા છે નહીં. તો પછી મોટી જાત્રાએ વહી જવાય. મોટી જાત્રા તો જ્યારે હરિનું તેડું આવશે એ આપ મેળાએ વયો જાય, તમને કોઈને પૂછવા નહીં રહું. ત્યાં તો અમે ભિખારી થઈ જાવ. કેમ એવું બોલે છે ભણા તું? હો મામા તમે ખોટું નહીં લગાડતા બરોબર. પણ હવે મહિને તમારો દવાનો ખર્ચો કેટલો છે? 15-17 હજાર. એ તો ખબર છે ને? મને તો ખબર જ અને હોય. અમારા બે ભાઈઓનો પગાર છે કેટલો એ તમને ખબર છે. હવે ઘર કેમ હાલતું હોય ને અમારે બેયનું મન જાણે. તો જરીક હવે તમારે સમજીને અહીંથી વિદાય લેવી જોઈએ. સમજવું તો તમારા જ હોય ભાણિયાઓ બેયને લે. કે તમારા પગારમાં માન ઘર હાલતું હોય તો ઓફિસ ફેરવી નખાય ને થોડોક સારો પગાર હોય. અરે પણ ન્યા એ વધારે પગાર આપે છે અમને બે ભાઈઓને. ન્યા જ નોકરી કરવી છે પણ વાહે કાંઈ ડોહો વધતું નથી. હું આમાં મામા આમ કરો છો એમ. આ હેરાન થઈ ગયા છે બી. હવે તું શું કહેવા માંગે છો ભાઈ? હવે હળવું બોલો માં. ઓલા ટોનમાં બોલતા તો એ ટોનમાં જ બોલો હો મારી હારે. ઉધરાસડી થી ને એટલે એમ બોલાણું. તું જો. શું કહેવા માંગે છો ભાઈ? કહું મને ઉધરો સડી લ્યો. એવી ખોટી ઉધર ખાવાનો હવે બંધ કરો હો. અને તમને હાસી ઉધર આવતી હોય ને તો બંધ થઈ જ ગઈ હોય. કારણ કે ડૉક્ટરને મેં પૂછ્યું એ કે આ અડધી બાટલી લે ને એટલે હાવ સારું થઈ જાય. પણ હજી આ કોને ખબર ક્યારે જાય. તાશીક ફેરે ભાઈ ન થાય. શું છે? તાશીક ફેરે સારું થાય. કોક એક ઢાંકણું પીવે ત્યાં સારું થઈ જાય અને કોક આખી બોટલ પીવે તોય ન થાય. મારી વાત સાંભળો. તમે છે ને આફ્રિકા આવી જાઓ અમેઝોન જંગલમાં. ત્યાં નકરું ઓક્સિજન હોય ને એનાથી બધું સારું થઈ જાય. એ હું ભાઈ તું મને ઘરમાં કાઢવા માંગે છો? કાઢવાની વાત નથી પણ હવે તમને જરી કંઈ શરમય નથી આવતી. આ ભાણિયા ઉપર થોડીક દયા રખાય. આખો દી ત્યાં નોકરી કરવી ને તો પૈસા આવે છે. એ
તો બેટા તારા બાપા જીવતા હતા તે એમ જ હોય ને તમે નાના હતા ને તારા બાપા આખેથી નોકરી કરતા હોય તે પૈસા આવતા હોય. અરે અત્યારે અમારી વાત કરો ને, મારા બાપા તો કેદુના ભગવાનને પ્યારા થઈ ગયા છે. અત્યારે અમારી સામું જરીક જોવો. પણ ભાઈ હું મારા ઘરે વહી જાય તો ત્યાં કોઈ છે તો નહીં, તમને ખબર છે કોણ મને દવાખાને લઈ જાય. હવે કોણ દવાખાને લઈ જાય એટલે હવે અમે ન હોત તો તમે ક્યાં જાત? હે તમે નો હોત તો મારા બેન તો હોય જ ને ઘરે. બહુ કરી હો હવે તમે. એ કરતાં ક્યાંક વૃદ્ધાશ્રમમાં વહી જાવ ને. એટલે ભાઈ મારી બેન જીવે છે, એના ભાણિયા છે, એની વહુ છે, આગળ મારે કોઈ આગળ પાછળ ન હોય તો બરાબર છે. કોઈ તમારા બીજા કોઈ હગા નથી? કોઈ નથી બેટા. ખોટું હું બોલો છો? કોઈ નહીં. હે ભગવાન, કાંઈ નહીં. તને જો નડતો જો ને તો તારી મમ્મીને મળે એ રજા લઈ લે, બીજું હું. હવે આ મામાનું શું કરવાનું તમે કઈ નક્કી કર્યું છે? બાકી મેં બધું વિચારી લીધું છે. મામાનું કાંઈ થાય એમ નથી. એટલે મેં તો એવું વિચાર્યું છે કે તારા જેઠને કહી અને થોડાક દિવસ ક્યાંક માઇન્ડ ફ્રેશ કરવા વહી જઈએ ફરવા. લે તો તમે જાઓ તો કામ કોણ કરશે? આ મેં તો સાગરને એવું કીધું. મેં તો મને 1 મહિનો મારા પિયરે જતી રહેવા દો, કેમ કે ભાઈ આના ઠગડા મારથી સહન નથી થતા. હવે આ પેલા આપણે શરૂઆતમાં તો કેવી સારી વાત કરતા કા કે મામા 2-4 દી છે ને તો વાંધો નહીં, આ જો પડ્યું ને માથે. આપણને એમ કે મહિનો 1.5 મહિનો રોકાય ને મામા વયા જાય અને એટલા બધી ખર્ચા નહીં હોય, પણ આ તો આપણા કરતાં મામાના ખર્ચા વધારે છે, માથે પડે જ ને. એટલે પેલા મને જવા દે ને 15-20 દિવસ ક્યાંક રખડવા, બસ તમતાર તું જાજે. આપણે શું કરવાનું ખબર? જો એક કરીને જાશું ને તો આ લોકોને કોઈ ફેર નહીં પડે. તો આ કામવાળી છું આપણે ત્યાં ઘરમાં એનું કામ કરવાનું જ છે. એની કરતા 2 જણા નીકળી જાય ને એટલે ખબર પડે. બા છે ને બા એકલા કામ કરે ને મામાને ત્યારે ખબર પડશે કેમ થાય. એ તો એના ભાઈને હાચવી લે, વાય તે કામવાળી બંધવી લે તો હારું ને, કામવાળી બંધવો, મામાના કામ કરો, પછી અમને ઠીક લાગશે તો આવશું, બાકી આવવાનું જ નહીં. ખબર તો પડે કેમ થાય. પણ આ મમ્મી નથી હમતા. આ તને ખબર છે આજ મેં મમ્મીને વાત કરી હતી સવારમાં શું? મામા માટે. તો મમ્મીએ ચોખ્ખું કીધું મારા ભાઈ માટે તમારે કોઈને કાંઈ બોલવાનો હક નથી કે. ખુશરી મને યાર કેવી મમ્મી ખીજાણી, કેવી ઘસકાવી નાખી મને તો હચોડે હાવ. એટલે કેમ એવું બધું શું કીધું? મેં ખાલી એટલું જ કીધું મમ્મી હવે તમને લાગતું નથી કે મામાના ખર્ચા આપણાથી ના ઉપડે? આ મામાના દવાખાનાના બિલને કેવું આવે છે, કમાવાવાળા 2 જ ભાઈઓ છે અને આપણું પણ અત્યારે માંડ પૂરું થાય છે. તો મમ્મી બોલવા માંડ્યા મને કેટલું તમે આ ઘરની વહુ છો, વહુ થઈને રહ્યો ને આમ ને તેમ ને. કેમ કે વહુ જ છીએ ને, તમે ક્યાં દીકરી જેવું રાખ્યું એને કહે? વહુ થઈને જ રહ્યા છીએ, પણ એને કે વહુ તમારા ઘરની છે, તમારા મામાના ઘરની નથી. એમ ન કહી દેવાય. આ તો મામો આવ્યો તો એનું કરો, કાલે વારે કાકો આવી જાય તો એનું કરો. કાકો તો હેમ છે આપણું કુટુંબ તો કહેવાય, પણ આ મામો તો મો જો કે એકનું કરે તો બધાયનું કરવું જ પડશે ને. હવે હા મામાનું કરશો, મામા ઉકલી જાય તો કાકો આવી છે, કાકો ઉકલી જાય તો બીજું કોક આવી છે. આપણે તો કેમ ધર્મશાળા ખોઈલા હોય. સાચી ન્યા સ્વીટી મને તો એવું ફીલ થાય છે કે હું કામવાળી છું આ ઘરની. જો ભાભી, મારે તમને એટલું જ કહેવું છે કે ગમે તે થાય મામાનો કંઈક રસ્તો કરીએ, બાકી પછી આપણે 2 નીકળી જાય. જો આ સાગર ને આ મોટા ભાઈ એ 2 થી તો કાંઈ થવાનું જ નથી. એ લોકો તો ચોખ્ખી ના જ પાડી દે છે. એ લોકો તો ખબર ને હાથ આમ ખંખેરીને ઊભા જ થઈ જાવ. એવું ના કરાય. આ મામાની વાહે આપણા હસબન્ડને દુખી ના કરાય. લે પણ આપણે બીજો રસ્તો કાઢીએ ને, અલગ થઈ જાય આપણે. અલગ થવાથી કોઈ રસ્તો છે? મમ્મી હાચવે એના 2 ભાઈઓનું કામ કરે. આ જો ને મામા ન્યા પડ્યા હક છે ને, ધીમે ધીમે બોલે છે મામા હક શાંતિ રાખો, હવે ઘડીક બપોર વચ્ચે શાંતિ રાખો. બગ 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 અને છે ને ઘેરના ટીકડા પાઈને હુડાઈ દેવાની જરૂર છે. સાચી વાત છે. પણ હું શું કહું કે આ મામાને આપણે એટલું સારું સારું ખવડાવીએ છીએ. તમે જ બહુ કહેતા હતા ને લીંબુ એને ન હાલે, હવે કરજો રોજ લીંબુ વગર. તેમ થાય છે કે ઘેરના ટીકડા નાખી દઉં દાળમાં શાકમાં. એવું કરવું તો હુતા રહે ત્યાં ખમુકને વધારે દવા પડશે. કા વરસાદ દી દીધો વરસાદે અને એમાં ડોહાનું મૂતર ને બધું ગંધાય છે પથારીમાં પથારીમાં. ભાભી તમે ઈ સાફ કરતા લાગો, હું નથી કરતી હો. વાસ તો આવે ને પણ એ ડોહા ઘડીક તો મૂંગા મરો, ઘડીક તો મૂંગા મરો બપોર વચ્ચે કે પત્તર ઠોકો છો અમારી. ચૂપ થાવ ને, બા સાંભળી જાય ને તો દોડતા આવશે અહીંયા કે આપણને ખીજાશે. હા બાનું હમણાં કેટલા કોયરા નોખા થઈ જાય, ભલે 2 ભાઈ બહેન રહેતા અહીંયા. એમ નહીં, હા એની પથારી તમે દરરોજ સરખી કરવા જાવ તો હું થાય કરવી પડે. આ તમે કરો છો ને એટલે ગ્લોવ્સ પહેરીને પછી કરું છું હું તો. મગજ હું મારો ફેરવો છો, કરો છો ને એટલે જ થાય. 2 દી કરો ને તો ખબર પડે. આપણે હવે છે ને આંખ કાઢીને રહેતું થઈ જવું પડશે તો જ બધું સીધું હાલશે.
સાચી વાત છે. કાલથી એમ જ કરવાની. પેલા તાર જેઠને મારે કેવું, એક કામ કરતા જેઠને કહું હું થોડાક દી પિયર વહી જાઉં, 8 દિનનું કહીને વહી જાય, 1.5-2 મહિને પાછા આવીશું. હવે જો છીક પડી ગઈ, હવે નહીં જવા મળે. એ યાર આવું નહીં બોલ ને સ્વીટી, તું યાર તું ક્યાં મગજની ખેંચે છે નસ. ભાભી હકીકત છે કે આપણને ક્યાંય જવા મળવાનું નથી. હું તો વહી જવાની છે, જેને જે કરવું એ કરે, હું તો વહી જાય. મને તો એમ થાય બા આમાં દોડા દોડી કરતા પડી ગયા હોય તો એનો ખાટલો પાછો આવે, એક ખાટલો છે ને બીજો એ ના આવે. હવે હું કોઈના ઢોળા ઢોળવાની નથી, મારી તેવડ આપણે નથી. શુભ શુભ બોલીએ બાપા, મામાનું તો કઈ તો આપણીથી હેન્ડલ થતું નથી. બાનું હા. ક્યાં કરવા જાવું? આ એકમાંથી નવરા થાય કે બેના ઢોળા ઢોળવા આપણે હાચી. હા, પહેલાં તો મને એવું હતું કે આપણું સાસરું એટલે સ્વર્ગ જેવું છે, ભગવાને બધી રીતે સામું જોયું, પણ સામું તો જોયું થોડોક ટાઈમ માટે, પછી આ ડોહાને મોકલીને પાછું ઊંધું હતું બધું ઊંધું વાળી આમાં દીધું કઈ છે. ફોન લેવા જેવું ન થતું, આપણી માથે પડે એવું છે બધું. તો ડોહા પાસે કાંઈ રૂપિયા નથી, બાકી એમ કે હાલો એનો ખર્ચો તો એ ઉપાડે છે, એ પણ આપણે કરવો પડે. મોટા ભાઈ, હજી તમને કઈ વાતની ચિંતા છે? અને આખા ઘરમાં ગોતી વળી, છેલ્લે તમે અહીંયા ઓટલા પર બેઠા. આ કઈ ઓટલો, આ ઓટલો કઈ બેસવાનો નથી. અહીંયા તો કઈ કામ હોય ને તો બેસવાનું હોય. આ ગામના લોકો વાતો કરશે કે આખા ઘર મૂકીને મોટો ભાઈ ઘરની બહાર બેઠો છે. તો શું કરું બેન, હું ઘરમાં રહું ને એ તારા છોકરાને ગમતું નથી, એટલે હું અહીંયા આવીને બેઠો છું. મોટા ભાઈ, આ ઘર તો તમારી બેનનું છે ને, તો પછી આ તમારા ભાણિયાનું મગજમાં શું કામ લ્યો છો? બેન, પાણી આવે છે ને નાના નથી, મને બહુ અપમાનિત કર્યો છે તારા મોટા ભાણીએ. એ કે મામા હવે તમે તમારા ઘરે વયા જાઓ, આ તમારી પાછળનો ખર્ચો અમને નથી પોસાતો, તો હું મારા ઘરે જવાની તૈયારી કરું છું. લે, કરો વાત. આવું તમે કેમ વિચારી લીધું કે તમે બીમાર છો, દવા ચાલે છે અને મજા નથી, તોય તમારે વિચારી લીધું કે તમારે ઘરે જવું છે? તમારે ક્યાંય નથી જવાનું મોટા ભાઈ, અહીંયા જ રહેવાનું છે. પણ બેન, તું એક કહેશો અહીંયા રહેવાનું છે, ઘરમાં બીજા 4 જણા છે ને. એ લોકોને ન પોસાય ને તો એ ઘરની બહાર જાય, અરે જેને બેન, પોસાય એ ભલે રહેતા. મારા માટે થઈને તમારા ઘરમાં ઝઘડો થાય એવું શું કામ કરવું? મોટા ભાઈ, તમે જે પોતાના જીવ માટે ખર્ચા નથી કર્યા, પણ જ્યારે સારી પરિસ્થિતિ હતી ને ત્યારે તમે અમને બહુ સાચવા છે ને, તો હવે અમારો વારો આવ્યો છે. બેન, તું એ બધું સમજે છે, ભાણિયાને થોડી ખબર છે કે એ સમજે. એને એમ જ છે બસ આ મામા જ્યારથી આવ્યા છે આપણા ઘરે ત્યારથી બોસ બનીને આવ્યા છે. પણ મોટા ભાઈ, એ દિવસ કેવી રીતના ભૂલી જાઓ કે જ્યારે અમારી સાવ નબળી પરિસ્થિતિ હતી ત્યારે તમે અમને ટેકો આપ્યો હતો. જો બેન, મેં એ વખતે તને જે મદદ કરી ને એ પાછી મેં તારા મોઢે સાંભળવા નથી કરી, બસ મેં તો એક ફરજ બનીને તો પછી પોતાના ભાગની જમીન વેચીને પોતાની બેનનું દેવું શું કામ ચૂકવું? ત્યારે જ ના પડાય ને કે હું તારા માટે કોઈ મદદ નહીં કરું. અરે બેન, હું તને એમ કહેવા માંગુ છું, મેં મદદ કરી છે ને એને હું વાવલવા નથી માંગતો. મારે એ મદદની સામે તારી પાસેથી કોઈ અપેક્ષા નથી, પણ મારા માટે થઈને તારા ભાણિયા અને વહુ તારી હારી બાંધતા હોય તો એ ઘરમાં રહીને હું શું કરું? જો મોટા ભાઈ, તમે જે કહો ને એ બધું બરાબર છે. મારા દીકરાને વહુને ભલે ન ગમતું હોય, એને ન ગમતું હોય ને તો ઘરમાંથી બહાર જઈ શકે છે, પણ હું બધી વાત કહી દઈશ એ લોકોને, હકીકત જે પણ છે ને. એટલે એ લોકોને ભાન તો થાય કે અત્યાર સુધી મામાને જે હેરાન કર્યા છે એ ખોટું છે. ના બેન, એ ભૂતકાળ કાંઈ વિચારવાની જરૂર શું નથી. કામ મોટા ભાઈ? ભૂતકાળને યાદ રાખીને જો વર્તમાનમાં જીવીએ ને તો ક્યારેય પોતાના પર અફસોસ ન થાય. વાત સાચી છે પણ તારા છોકરાઓ નથી સમજતા. વાત સાચી છે પણ તારા છોકરાઓ નથી સમજતા, તો મારે લીધે તને તારા છોકરાઓનો વર્ગ ઘર છોડીને જાય એ સારું લાગે? જો મોટા ભાઈ, બધી વાત સાચી છે કે તમારા કારણે ઘરમાં મગજમારી થાય છે, પણ જ્યારે સાચી હકીકતની નથી ખબર ને એટલા માટે. જો સત્યવાદની ખબર પડી જશે ને તો મારા બંને દીકરાઓને વહુઓને ખબર પડશે, પસ્તાવો થશે પોતાના જીવનભર. ના બેન, તું કાંઈ સાચી હકીકત છે ને એની જાણ નહીં કરતી અને એની રીતે જીવવા દે અને મને મારી રીતે. ના, હું તમને આવી રીતના બીમાર છોડી ન શકું. તમને ખબર છે ને કે તમારે આગળ પાછળ કોઈ નથી મારા સિવાય. તો ભાઈને પોતાની બેન મદદ ન કરે, સાચવે નહીં, તો એ કોની પર આસર રાખે? સારું બેન, કેવો તારો વિચાર, ભાણિયાને સમજાવી દેજે છેલ્લી વાર. હા. જો સમજે ને તો ઠીક છે અને ન સમજે તો પછી તું મને રોકવાની છે ને
આજીજી નહીં કરતી. જો મારા દીકરાને વહુ ના પાડશે ને તમને રાખવાની બધી વાત સાંભળીને પણ, તો હું જ આ ઘર છોડીને જતી રહીશ. અને આપણે ભાઈ બેન આપણે ગામડે વયા જાશું. એ લોકોને જે કરવું એ કરે. સારું બેન, જેવી તારી મરજી. બીજું શું? ખબર નથી પડતી કે આજકાલના છોકરાઓને શું થઈ ગયું છે. લોકો ખાલી હાથ નમે ને તો વેત નમતા શીખવાનું હોય, પણ તમે તો પૂરેપૂરો સહકાર આપ્યો છે. એ લોકોને અજાણ છે એટલા માટે જ બધું કરતા હોય. પણ બેન, મેં તને પહેલા જ કીધું હતું કે અત્યારે દીકરાઓના લગ્ન થઈ જાય ને વહુ ઘરમાં આવી જાય ને પછી પોતાના માવતર હોય એને પણ સાસવવામાં એ લોકોને બોજ લાગતો હોય તો હું તો એના માટે પારકો જ ને. ભલે તારો ભાઈ રહ્યો પણ એના માટે તો પારકો જ ને. મોટા ભાઈ, કોઈક વાર તમે જે વાત કરો છો ને એ મારા મગજમાં ઉતરતી જ નથી. ચોખ્ખું ને ચટ વાત છે. મને મારો ભાઈ ઘરમાં પોસાય છે અને પાછો બીમાર છે. જો તમે સાજા નરવા હોત ને તોય તમને એકવાર કહેત કે તમે ઘરે જાઓ તો વાંધો નહીં, પણ હવે તમે બીમાર રહ્યો છો ને આ તમારી સેવા કોણ કરશે મોટા ભાઈ? હરીને ઉપર છોડી દેશું, જે મારું થવું હોય એ થાય. જો મોટા ભાઈ, જીવનમાં બધી જ ચાવીઓ હરીના હાથમાં ન અપાય. હરી ધ્યાન રાખે છે એ વાત સ્વીકારું છું, પણ એનો મતલબ એવો તો નથી ને કે બધી વાત એના પર નાખી દઈએ. થોડોક તો આપણે પણ સંઘર્ષ કરવો પડે જીવનમાં. સારું, તારી રીતે તું અજમાવી લે, બાકી તો પછી હું નહીં રોકાવ. ઠીક છે, હું મારા બંને દીકરાઓ અને બંને વહુઓની સાથે વાત કરી લઈશ. જો એને પોસાય તો ભલે રહેતા, કાં તો હું વહી જઈશ ને કાં તો એ લોકોને ઘરની બહાર કાઢી મૂકીશ, પણ મારા ભાઈને હું દુઃખી નહીં થવા દઉં. આ બધાને હું ભેગા કર્યા છે મમ્મી? હે જુઓ, એક વાત તમને કહી દઉં છું કે હવે 1 રૂપિયો અમે મામાના દવાખાનામાં નહીં આપે. પેલા અમારી વાત સાંભળી લ્યો. હું જાઉં છું મારા પિયર 10-15 દિવસ રોકાવા માટે. અને હું મહિનો જાઉં છું. તમને કીધું તું ને, યાદ છે ને? કેમ કે 15 મહિનો, હા. 14 મહિનો. પછી કરજો, જો કે મમ્મી તો ઘરમાં જ છે એટલે કામ કરશે મામાના, તમે બે કરજો. હું આજે જ જવાની છું સાંજે. મારી વાત તો હું સાંભળ અત્યારે જઈશ. મમ્મી. દરેક વિચાર તો કરો. મેં કેટલોય ટાઈમથી તીખી ડાળ નથી પીધી આ મામાને લીધે. હવે સાગર, તારે ભાઈ કંઈક કેમ બાકી છે તો તું કહી દે. હું તો શું કહેવાનું? હા, એટલા કહે છે ઓછું છે કે મારા મોઢે સાંભળવું જ તમારે? ના ના, મને ખબર પડે ને કે મારા બંને દીકરાઓ અને બંને વહુઓ આ મામા વિશે શું વિચારે છે. જીજ્ઞા, આમ તો પિયર ક્યારેય નથી જાતી. ઘણી વખત કહે છે કે મારા પિયરમાં તકલીફ પડે છે ત્યાં જવામાં, અને ખબર છે કે ગરીબ ઘરની આવી છો, એનો મતલબ એવો તો નથી ને કે વારંવાર તું ધમકી આપે. પણ જો મારો કુટુંબ બહુ મોટું છે. માસીના ત્યાં નથી ગઈ, મામાને ત્યાં નથી ગઈ, તો બધાને ત્યાં 5-5 દિવસ રોકાવાની છું. મેં મારા મમ્મી સાથે વાત કરી છે. અને એટલા માટે જ કે તારા મામાજી અહીંયા આશરો લઈને બેઠા છે. કારણ કે આજ દિન સુધી ક્યારે તે એવું કીધું નથી કે હું મહિનો રોકાઈશ કે 15 દિવસ રોકાઈશ. આ આશરો નથી, હપ્તાએ લીધું જ બધું આવીને. એક તો એને 10 જાતના તો રોગ હે, અને તમે હું તમારે તો મૂંગા જ બેવાનું હોય. તમને આ તમારી માનું બધું દેખાય છે. આણે તો શરૂઆત કરી છે ને અત્યારે આ મૂંગો બેઠો છે. બોલ. સાચી વાત છે, બોલો. બરાબર છે, તમારે કેવું પડશે આજે. મારે તો માત્ર એટલું જ કહેવું છે મમ્મી કે જો મામાની તબિયત ખરાબ છે એ વાત સાચી છે, પણ હવે અહીંયા ને અહીંયા બહુ આમને પડ્યું રહેવું એ પણ સારું ના કહેવાય ને. આ જેટલી કમાણી અમે બે ભાઈઓ કરીએ છીએ ને એ બધી મામાની દવા પાછળ જતી રહી છે. અમે અમારા ખર્ચા ઉપાડી નથી શકતા, એમાં મામાના ખર્ચા ક્યાંથી ઉપાડીએ? કોમ્પ્યુટર ઉપર કામ કરવા બેઠા હોય ને, ત્યાં કંપનીનો ફોટો હોય ને એમાંય મને મામા દેખાય. મને આ કમર દુખે છે ખબર છે ને, ડોક્ટર થેરાપી ચાલુ કરવાનું કીધું, પણ મામામાંથી નવરા થયા થેરાપી ચાલુ કરીએ ને એને લીધે તો દુખી છે કમર, એમથી દુખી. આમ ઓલા મામાનું હું બધું સાફ કરો છો તો તમે. સત્ય હકીકતની તમને ચારેયને ખબર નથી ને દીકરાઓ, એટલા માટે તમે અત્યારે વાકું બોલો છો તમારા મામા માટે. હવે શું હકીકત હોય છે? હવે શું સત્ય હકીકત હોવાની મમ્મી? હજી કઈ બાકી રહેતું હોય કે મામાની સારવારમાં કઈ અમે કમી રાખી હોય તો કહી દો. હા, અને એક બીજી વાત કે ઈ મામા રહ્યા એ ધોળા કપડા જ પહેરે, વલીના છે ને કાંડા દુખવા મળે છે. આબુ નહીં દે. બે ઉભરાક બેહી બેન કમર દુખવા માંડી, કાંડા તો હું તમને કહું છું. બસ હવે તમારે સત્ય હકીકત વાત જાણવી નથી કે હું શું કહેવા માંગુ છું. આટલા વખતથી જે વાત દબાવીને રાખી હતી મારા મનમાં, મને એમ લાગે છે કે સમય જતાં જો મોટી ઘટના ન બને ને એના માટે થઈને તમને સજા કરી દઉં ને તો તમને ખબર પડે. હવે એ આપણને શું દે? એની પાસે કઈ છે? આશીર્વાદ આશીર્વાદ છે ને દેવા માટે. અને મમ્મી હવે એમ કહે
કે મારો ભાઈ બિચારો નિરાધાર છે, એનું આ દુનિયામાં કોઈ નથી, હું એક જ એની બેન છું. હવે હું નહીં સાચવું તો મારા ભાઈને કોણ સાચવશે? નહીં સાચી વાત છે જીજ્ઞાઓ. હું એમ જ કહેવાની હતી કે મારા મોટા ભાઈને મારા સિવાય કોઈ આશરો નથી, અને મારો મોટો ભાઈ એ મારા માટે ભગવાન છે. અરે પણ મમ્મી, જો એવું જ હોય તો આ દુનિયામાં ક્યાં વૃદ્ધાશ્રમ ઓછા છે. બસ કર સાગર. અરે એવું એટલે મારા ભાઈને તમારે લોકોને વૃદ્ધાશ્રમમાં મોકલવો છે. હવે એની એની આગળ પાછળ બીજું કોઈ છે ખરું? છે ને, હું છું. એની બેન હજી જીવતી છે, અને તે શું કીધું કે મોટા ભાઈ એટલે કે તારા મામા માટે કોઈ દેવા માટે કઈ છે નહીં. હા શું છે તંબુરો? તો બેયને વૃદ્ધાશ્રમ મોકલી દઈ. હું કેવું? અય બનાય આને રહેવા દો, એને કાઢો. હા મમ્મી છે મારા. બોલી લીધું બહુ. હજી હું કાન બેની નથી થયો. અશોક અશોક તો કહે છે ને કે મામાને આશીર્વાદ દેવા સિવાય એમની પાસે કાંઈ જ નથી, અને કાંઈ નથી એનું કારણ પણ તું નહીં જાણે. શું કારણ? હવે જો એ જ કારણ કે તારા પપ્પાના ગયા પછી તારા પપ્પાએ જે દેવું કર્યું હતું ને એ બધું ચૂકવનારા તારો મામો છે. પોતાની જમીન વેચી નાખી, પોતાના ઘરેણા વેચી નાખ્યા. સિક્કે મારા ભાભીના જે ઘરેણા હતા ને એ પણ એને વેચી નાખ્યા છે. તમારા બંનેના દારૂ, તમારા બંનેની દવા દારૂ પણ એને કરાવ્યા છે. એટલે એ હું ભૂલી જાઉં. આ તમારા કારણે ને આપણા ઘરના કારણે મારો મોટો ભાઈ અત્યારે નિરાધાર થઈ ગયો છે. નહીંતર અમારે ખોટ નહોતી. અમારા પિયરિયામાં પણ ઘણું બધું હતું, પણ એને પોતાની સગી બેન પોતાની દીકરીની જેમ રાખી છે મને. અને તમે લોકો અત્યારે પોતાની કમાણી ઓછી છે તો પોતાના મામાને રાખવાની ના પાડો છો. એ તમે આ વાત અમારાથી કેમ છુપાવી? મારે જાણવું હતું કે તમે લોકો ક્યાં સુધી જઈ શકો છો, પણ તમે તો હદ પાર કરી નાખ્યું. ઘરમાં જોતા નથી, અમે ઓછા પગારમાં ઘર ચલાવીએ છીએ, એમાં દવા દારૂના પૈસા ક્યાંથી લેવા મામાના? મામાએ તો કોઈ દી ત્યારે નથી કીધું કે મારે શું લેવા દેવા, તારો ઘરવાળો વયો ગયો છે. તારા બાપ પાસે 1 રૂપિયો પણ નહોતો, ત્યારે લાખોનું દેવું કરીને દારૂ પી પીને મરી ગયો છે. અને એ ઉઘરાણી આવતા ને ત્યારે મામાએ ઊભા ઊભા પૈસા બધી વસ્તુ વેચીને ચૂકવા છે. મમ્મી તું તો અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. ના ના, તમે લોકો ક્યાં ભૂલ કરો છો? તમે જે કહો છો એ બધું બરાબર છે, અને આજકાલના દીકરાઓ જે પણ વિચારે જે પણ કરે એ બધું બરાબર જ હોય. આજકાલની આવેલી વહુ મને અને મામાને વૃદ્ધાશ્રમમાં મૂકવાની વાત કરતી હતી. પણ મમ્મી એમાં એનોય કાંઈ વાંક નથી. ઈ તો વાત તો બધો મારો છે ને બેટા, કે આ બધી વાત હું અત્યાર સુધી છુપાવી રાખતી. કેમ કે મારા મોટા ભાઈએ મને સમ આપ્યા હતા કે મેં જે તમારી પર ઉપકાર કર્યો છે ને એ ક્યારેય કોઈને ન કહેતી. પણ આજે એના સમ તોડીને બધી વાત તમને કરી છે. હવે તમારો પણ ફેસલો છે કે તમને મરણ પથારીએ ઊભા કર્યા છે. તમારે તમારા મામા જોઈએ છે, મમ્મી જોઈએ છે કે આ બધી પ્રોપર્ટી? નહીં, અમારે મામા જોઈએ છે. અને આ બે એને હાસવતા હતા ને, પણ ઝેર તો અમારા બેયના મનમાં હતું મમ્મી. હા દરરોજ સાંજે છે ને અમે કહેતા કે મામાના કામ નહીં કરતા એમ કરી કરીને જ અમે આ બેયને બગાડ્યું. પણ અમારેથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. હા મમ્મી, અમને નહોતી ખબર કે મામાએ અમારી માટે આટલું કર્યું છે, અને અમે એમની વિરુદ્ધ થઈને એમને ઘરની બહાર કાઢવા માંગતા હતા. પ્લીઝ મમ્મી, જે થઈ ગયું એને ભૂલી જાઓ, અને આજ પછી મામાને અમે કોઈ દિવસ કંઈ પણ નહીં કરી. એ આ ઘર છોડીને જવાનું કહેતા હતા. નહીં નહીં જવા દઈએ. અમે રોકી લેશું મામાને. જુઓ મમ્મી, મામાના પગે પણ પડી જશું. મારી વાત સાંભળો. અમને મામાનું કામ કરવામાં કોઈ તકલીફ નહોતી, પણ અમે એને બોજો સમજી બેઠા હતા. પણ હવે અમે એને અમારા બાપના ઠેકાણે રાખશું, અને હંમેશા એને સાચવશું, અને કદાચ એ અહીંથી જવાનું કે ને તો એને નહીં જવા દઈએ. પ્રોમિસ. હા મમ્મી, અમે એને માન સન્માન પણ આપશું જેના એ હકદાર છે. ઠીક છે, તમે લોકો આટલી વાત કરીને સમજી ગયા ને એ જ મારા માટે મહત્વનું છે. તમે ભવિષ્યમાં પણ કદાચ વિરોધ કરશો ને તો હું હંમેશા મારા ભાઈ તરફથી જ બોલીશ, નહીં કે તમારા તરફથી. અને તમને નહીં ગમે ને તો હું અને મારો ભાઈ બંને ગામડે જતા રહેશું. અરે ના મમ્મી, એવું કંઈ કરવાની જરૂર નથી. હવે પછી કોઈ દિવસ મામા પ્રત્યે અમારા મનમાં અણગમો નહીં આવે. હા થેન્ક યુ.